જય દ્વારકાધીશ। મિત્રો, જિંદગીમાં ક્યારેક એવો સમય આવે કે ચારે બાજુ બસ અંધકાર જ દેખાય, કોઈ રસ્તો ન સૂઝે, ચારે બાજુથી મુસીબતો ઘેરી લે અને અંદરથી સાવ તૂટી જવાય। ત્યારે માણસના મનમાં એક બહુ જ ભયંકર વિચાર આવે છે, બધું છોડીને કોઈ ખોટું પગલું ભરી લેવાનું। પણ આવો વિચાર આવે ને ત્યારે એકવાર ગીતાના એ કુરુક્ષેત્રના મેદાનને યાદ કરી લેજો। સાહેબ, અર્જુન પણ એ મેદાનમાં સાવ ભાંગી પડ્યો હતો। એણે પણ પોતાના હથિયાર હેઠા મૂકી દીધા હતા અને એ જિંદગીના મેદાનમાંથી ભાગી જવા માંગતો હતો। પણ ત્યારે મારા કાળિયા ઠાકરે એને રોક્યો। શું કામ મારો માધવ આવું પગલું ભરવાની ના પાડે છે? એને આ કેમ જરાય નથી ગમતું? કારણ કે સાહેબ, આ મનુષ્ય જન્મ એ કોઈ સામાન્ય વસ્તુ નથી। 84 લાખ યોનિઓમાં ભટક્યા પછી મારા ઠાકરે આપેલી આ એક અત્યંત અમૂલ્ય ભેટ છે। ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે આ શરીર તો